દિવસે પછી સાતે ભાભીઓને બહેને કર્યું એકમ છે અને એકમને દિવસે મનુષ્યની વાર્તા સાંભળવી જોઈએ. માટે ચાલો વાર્તા સાંભળવા. બહેન કહે, ભાભી, ભગવાન સિવાય બીજા કોઈ પણ દેવતા પુરુષનું ધ્યાન ધરતી નથી. મારે તો મારા ભગવાન ભલા અને એમની ભક્તિ ભલી. તમારે જાવ અને વાર્તા સાંભળો. બહેનનો આવો વર્તાવ જોઈ વનડિયા દેવને ક્રોધ આવ્યો છે. પોતાનો અનાદર કરનારને દંડ દેવો જોઈએ. એમ ક્રોધમાં આવી વનડિયા દેવ બહેનને કલંકિત કરવા તૈયાર થયા. રાત્રિના સમયે વનડિયો બહેનના ઓરડામાં ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરી પથારીની આસપાસ ફૂલો વેરી બહેનને શિક્ષા કરવા વનડિયાએ આવો પેંતરો રચ્યો. બહેનને એ વાતની ખબર નથી. એ તો વહેલા ઉઠી રોજના નિયમ પ્રમાણે નદીએ નાહવા ગયા છે. અહીં ભાભીઓ અને બહેનની પથારી સંકેલવા આવે ત્યારે આખો ઓરડો સુગંધથી મહેકતો હોય. જ્યાં ત્યાં ફૂલો વેરાયેલા પડ્યા હોય. આવી વાત કઈ અછાની રહે એકબીજા કાનોથી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને ગામના લોકો કાન પૂછ્યા કરવા લાગ્યા. આમ વાત ધીરે ધીરે ભાઈઓના કાને ગઈ. સાતેય ભાઈઓમાં મોટો ભાઈ ઘણો સમજુ હતો. તેણે વિચાર કર્યો કે જે બહેન અમારે માટે આજીવન કુંવારા રહી પ્રભુ ભજન કરવું એવું વ્રત લીધું હોય તો કાળું કરમ કરે જ નહીં. માટે આમાં કઈ રહસ્ય છે નક્કી. એ જ આમ છતાં તેણે બહેનને એકાંતમાં પૂછ્યું તો બહેન કહે, ભાઈ, મને પૂછ્યા વગર તારા આત્માને પૂછી જો ને કે મારી બહેન કાળા કરમ કરે ખરી? બસ ભાઈને થયું બહેન નિર્દોષ છે એટલે હવે શોધવું જ પડશે કે આવું બધું કોણ કરે છે અને બહેનને કલંકિત કરવાનું કારણ શું. એટલે પોતાના થયે નાના ભાઈઓને સમજાવી સૌ ઊંઘી ગયા. એટલે બહેનના ઓરડાની આસપાસ સંતાઈ ગયા. અડધી રાત્રિનો સમય થયો. ત્યાં વનડિયો આવ્યો. શરીર ઝાડની છાલને પાંદડા વીંટાળે છે. માથાના વાળ ઝીંથરા જેવા લાંબા વાળ રાખે છે. બાબરા ભૂત જેવો અસર લાગે છે. બહેનના ઓરડાની બારી ખુલ્લી હતી. તેમાંથી ને અંદર ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યનો છંટકાવ કર્યો. ફૂલો વેર્યા. આખો ઓરડો સુગંધિત થઈ મધમધવા લાગ્યો. ભાઈઓને રાત્રે ખાતરી થઈ ગઈ ચોક્કસ પેલો જીથરિયો અંદર ગયો છે. એના જ આ બધા કારસ્તાન છે. બહેન નિર્દોષ છે. તરત જ સાતે ભાઈઓ ઉભા થઈ 3 બારી પાસે ઉભા રહ્યા. ચાર ભાઈ દરવાજો તોડી અંદર ગયા છે અને વનડિયાને લલકાર્યો છે, ઉભો રહેજે, કોણ છે તું અને આમ કારણ વગર મારી બહેનને કલંકિત કરવાનું કપટ કેમ કરે છે? જવાબ આપ, નહીં તો તું મર્યો જ સમજે. વનડિયો કહે, સાંભળો, આમ મને ડરાવવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો. હું વનનો દેવ વનોડિયો છું. મારું નામ. તમારી બહેને અમારો અનાદર કર્યો તેથી હું તેને વનડું છું. ભાઈઓ કહે, તમારો અનાદર? વનડિયો કહે, હા, તમારી બેને અધિક માસનું વ્રત કર્યું અને જે કોઈ ભાવિક અધિક માસનું વ્રત કરી ઉજવણું કર્યું છે ત્યાર પછી એકમને દિવસે મારું પૂજન અર્ચન કરે છે અને મારી કથા વાર્તા સાંભળે છે અને મારા નામથી એક સમય જમીને એકટાણું કરે છે. પરંતુ તમારી બહેનને મારો અનાદર કરી મારી કથા વાર્તા સાંભળી નહીં, મારું પૂજન કર્યું નહીં, તેથી હું તેને કનડું છું. મોટા ભાઈ કહે, વનડિયા દેવ, તમે તો દેવ કહેવાવ અને દેવે તો વિશાળ હૃદયે ક્ષમા યાતના રાખવી જોઈએ. ક્રોધ કરી નિર્દોષને આમ કનડવાનો અર્થ શું? અજાણપણે તમારો અનાદર થયો હોય તો તેને કોઈ પણ રીતે જણાવી એની ભૂલને સુધારવી જોઈએ. નિર્દોષ અને અજાણને દંડ દેવાય? અજાણ્યા અને આંધળા બરાબર કહેવાય. માટે તમે જ કોઈ ઉપાય બતાવો જેથી તમને હર્ષ થાય અને બહેન ઉપરથી કલંક ધોવાય. વનડિયો કહે, ઉપાય છે. તમારી બહેન બહુ વાળને આપે, પૂરી પાળને આપે, લાડુ લેરને આપે, રોટલો રંગને આપે અને પછી મારું પૂજન કરી કથા વાર્તા સાંભળી એક સમય જમીને એકટાણું કરે તો તેના માથેનું ઓળ ઉતરી જાય. મોટો ભાઈ કહે, તમે ઉપાય બતાવો, તે પ્રમાણે મારી બહેન કરશે. પરંતુ અમને કેમ ખબર પડે કે બહેન ઉપરથી લાગેલું કલંક ગયું છે? બહેન નિર્દોષ છે. વનડિયો કહે, હા, એનો પણ ઉપાય છે. નગર શેઠ માટી વાવ ગળાવે છે. વાવ ગળે ઊંડે તળી સુધી ગાળવા છતાં પાણી આવશે નહીં. બ્રાહ્મણોના કહેવાથી જો કોઈ નિષ્કલંક હોય
પવિત્ર સ્ત્રી હોય અને ભગવાન પુરુષોત્તમ રાયનું સ્મરણ કરી પોતાને હાથે જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો જ પાણી આવશે. આમ કરશે અને નગર શેઠ નગરમાં ઢંઢેરો પીટાવશે ત્યારે તમારી બહેન જળ ભરેલો કળશ વાવમાં પધરાવે તો તેના ઉપર લાગેલું કલંક મૂળ થશે. આમ કહી વનડિયા ઉડી ગયો. બીજા જ દિવસે બહેનને ભાઈઓએ બધી વાત કરી છે અને એ પ્રમાણે બહેને વનડિયાની કથા વાર્તા કરી એકટાણું કર્યું. આ બાજુ નગર શેઠે બ્રાહ્મણોને પૂછ્યું છે, વાવને આટલી બધી ઊંડી કરવા છતાંય પાણી આવતું નથી. બ્રાહ્મણોએ કહ્યું, કોઈ પવિત્ર સ્ત્રી જેનું જીવતર નિષ્કલંક હોય એ જો જળ ભરેલો કળશ પોતાને હાથે વાવમાં પધરાવે તો જ પાણી આવી ઉપર ચડશે. નગર શેઠે નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે. ઢંઢેરો સાંભળી સાતેય ભાઈઓ બહેનને લઈને નગર શેઠ પાસે આવ્યા છે. બધી વાત કરી છે. પછી તો બહેને ભગવાન પુરુષોત્તમ રાયજીનું મનમાં સ્મરણ કરી જળ ભરેલો કળશ વાવમાં પધરાવ્યો છે અને જ્યાં કળશ પધરાવ્યો કે ખળખળ કરતા પાણી વાવમાં ઉપર ચડવા લાગ્યા. હર્ષનાદ થયો. બહેનનો જય બહેનનો જય. આમ જય જયકાર થયો છે. નગરના લોકોને ખાતરી થઈ ગઈ કે બહેન તદ્દન નિર્દોષ છે, નિષ્કલંક છે. આમ બહેનના માથેથી કલંક ગયું છે. ભાઈઓએ વનડિયા દેવને હાથ જોડી વિનંતી કરી છે, વનડિયા તું વનડીશમાં અમારી બહેનને કનડીશમાં કલંક કુડા લગાડીશમાં ખોટા વહેમ જગાડીશમાં વન વગડે તારો વાસ ના આપીશ તું નિર્દોષને ત્રાસ. આમ બહેનના વ્રત ફળ્યા છે, માથેથી સંકટ ગયો છે. સાતે ભાઈઓને બહેન બોલ્યા છે, વ્રત ફળ્યાને સંકટ ગયા. પુરુષોત્તમ પ્રભુ અમને ફળ્યા. પુરુષોત્તમ વ્રત કરશે જે નરનાર સુખ સંપત્તિ પામે અપાર. આમ હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બહેનને ફળ્યા એવા સૌને ફળજો.